મારા બેટા ઘઉં છે મારા બેટા એટલે મારે 20-25 બોરી તો થઈ જાય છે પરીની એક વાર જેરા હરખી રીતે ફોન રહીને કોણ લાય છે ના એમ તો કોઈની નજર ના લાગે હું બોલો બે લાગુ કરવા આવવાનો હતો બાબા હારો હું બધું તૈયાર રાખું હે 4 લઈને આવો એમ ને હારો એવો અગો કરવા આવે મારા છોકરાનું એ હાર હગાલો હું આવું ખરો એક તો હગો જબ રખ પદુડા હે અને એક તો હગારો મારે ગાડી મારે વસે મેલી પડી નકરો ચલો વળી આયો અનનોન નંબર હેલો તમારે કોણે કીધું હું લાધાજી નિયત હગુ કરવા આવ્યો છું એટલે ગામડા છો એટલે વાત તો મળી જાય એમ ને તી બોલો શું છે કઈ ફોચી ખાવાય નહીં લાધાની ઘરે એવું છે એમ હા તો ભલી નારી હોય મારે અહીંયા જ જવું છે લો હગુ મારે અહીંયા જ કરવું છે હું શું કરી લેવું તમારે ફોનેલ જો આવી જાય આ હગા તોડામાં વાળા છે બીજું કોઈ નહીં હગા તોડામાં છે અહીંયા એટલે માણા હતો માણા જવા દે હગો તૈયાર છે વીરને જરી ભરેલા સાફારે કે વીરને જોટાળી બંદૂક હવે તું ચિંતા મત કરી હા આવે દે હગો આપણે અરે હગી કરવાની દીવા આવે થઈ ગયું ઓએ ડીજે લાવવાના છે જો આ ભાઈ હા બૂમ પડાવવાની છે રેડી તાર દીવામાં ઓએ દબર નાસવાનું છે ઉલ્યા આફ્રિકા તો ભાઈબંધ છે ને ઓએ કઈ જે કે આવતા ને ઓએ પાછા પુરિયા દેવાઈ રહી ઓએ અહીંયા ગાડીઓ છે ને ઓએ ખડીએ છે આ તો અહીંયા કે લાવ દુરી આપણે શણગારમાં અને કીધું આવે રહે હગો તો તું ગોળ અને ગોટાનું સામાન બધું લેતા જા હો ને હારું તો હાલો રોડો પર વિડિયો બનાવવા દો છે મારે એ મને ખબર છે તમે ગામમાં જઈને વિડિયો બનાવવા મળશો કશું લાવશો નહીં તમને ગાડી ઉપર ચડાવવાના છે ને પછી શૂટિંગ હું કરી એ બાબા શૂટિંગ એ નથી કરવાનું પૈણવા જાવ હારું હું લેતા આવું હારું જા અરખમાં ચઈ દાતો ના રે જાવા જે વિડિયો કે વીરને જરી ભરેલા શાફારે મારે અત્યારે તો નોજી થોડીક મેલી છે પછી બનાવશે બોલ પાથરા પર હગો આવે રહે સંપલ ફેરવા છે છોકરો પણ વસે હગો આયો હગો કેવું ચાલે કો મજા છે એવું છે એમ ને તમારે કેવું ચાલે ગોદરપતિ અમારે તો કોને તરહ જલા હે હગો હારો મળ્યો છે જા પાણી જા હગો જીવાનો હો ભાઈ ઉરિયા તો હારો એ ટીકા પીઓ છે તમે પીઓ તમે ખાતા છો ગરમી હવે પડવા મળી નહીં શિયાળો છે પણ ગરમી પડે છે હે હગા હા હું તો ધીરો જબર લાગે મન લાગે તારી ચાલી બોરી થાશે પર તારી ચાલી 50 થાય કોપરો એવું છે એટલે તારી માર છોડીને ઘર સારું મળે હો 50 બોરી એટલે 150 મણ પ્રમાણે 5000 નો ભાવ હારી 7 લાખ નું બાબા જી ગાડી લા હે ગાડી ચી લાવવાની ગાડી લાંબી ફોર્ચ્યુનર એવું છે હોય પૈસા ઘણો પે હા આ શું હે આ શું દાદા માઈક છે ના માઈક નથી તો આજે તમે હગુ કરવા આયા અમાર છોકરાનું ઈ YouTube માં વિડિયો ઉતારે છે મહિને 40000 રૂપિયા પાડે છે મહિને 40000 પગાર તાર કઈ તમારા છોકરાનો હોય જ ને તાર અને Instagram માં પ્રમોશન કરે ને તો વે મહિને 2000 રૂપિયા અલા દાડે 2000 આ શું વાત કરો તાર શું એટલે હવે આ તમારા ગામનો એક જણાનો ફોન આવ્યો તમારો તીન ઘર તો કે કઈ ફોચી ખવાય નહીં જીઓ તો ઈ કે ખાલે મને ક્યાં ખબર હતી આ તો ખાલી હતો જીઓ અચ્છા ભગવાન એ ભાઈ જી કોઈ નતું ઈ મેલો ચડ તમે મેં શું કીધું કે મારે અહીંયા જ કરવું છે ભલી ફોચી ખાવાનારી મારે અહીંયા જ કરવું છે અમારા ગામમાં માથા ભારે કોણ ખબર લાતો તો બાબા હું હેડું એ ના તમે તો કોણ મારે કોઈ ના મારે તો તમે નામ દે નામ કોઈ તો મન કેવાનું ખાલી એમ તો પછી અમારા ગામમાં જો કોઈ હોય ને માથા ભારે ને બહુડામાં બળવાળો આ રાવ તો પોતે બે ભેગા એક જેવા હારા ખ્યા હતા ને હવે કોઈ સામું આવે ને તો બાયું સડાઈને આલી જીવાનું હવે બે હગા છે હા તો આપણે બેન ચોય પણ મેટર થાય મેટર ખાલી હે ના રાવ તારો ફોન અડધી રાતે ફોન કર દો દાડે ઉજે હું આવી દઈશ રાતે જ નહીં આવતું કે બાબા ભગવાન હોય આ મને લાવેલો 15000 નો માસુ 15000 હું જ દેતા ફોન હારો લાવ્યો હે કેવો છે છોકરો પણ ખરો કમાઈ તમારે તો હવે આ વાત મેલો હગાની વાત કરો હગાની વાત તો કર રોટલા બોટલા નું કેમ કર્યું રોટલા હા ગોટા કર્યા છે શીરો
શીરો એ કર્યો છે તો એકદમ મારે શું કહેવાય ભૂસો આવ્યો હું ને લાબેડથી આવ્યો ખરી હા. અને રાત વાહો રહીશો તો ખાવ પડું પેલું પણ બનાવો તો ખરી શું ખોપરું પણ બનાવ પડ્યો છે એવું એટલે આટલું પેલું બનાવી નાખશો તાર કઈ તમે તો વાત નથી સાઈ ના પાયો બસમાં ગારો ને ભરલ પડી ઈ તમારે મારે ગાડી બસે મેળવી પડી પડે એટલે કીધું તમે આવતા આવતા બનાવી લઈ એટલે ઓલું ચા પેલો ના પીવાય પેલા ગોટા ખવાય અને શીરો ગાડે પર જબર જીવાળો હેડો હેડો બરો આ તોરો લાવ અલે આ બાદ ઈ બાદ બેટરો શીખવા લાવ જા મસ્ત હોરાવ તારો ઓહો લાવ લો ખોટા ભરી પીવાનું છે ને ઓ પીવાનું અમે કેનાલ નો આવે અમાર કાય હું તેમાં પાણી બેઠું છું હા હેડો ખાઈ લો હેડો હે હગા હા પણ આવું ખાવા તો મને લાગે મેં હોટલમાં નહીં ખાધું હોય હો એવું જબર ગોટા અલ્યા લાઠાજી ના ઘરનું ખાવાનું છે એ વાત તો હાસી મગનું તો શાક આ શીરો શીરો છે ને તો જીનો હતો નહીં જીનો તો એમ નહીં કેતો હા. તમને એમ લાગતું છે અહીં તો પતરા વાળા આવી જાય છે મોઢા એટલે તમારે ઢાબા અલ્યા ઘરે ઢાબા વાળું ઘર છે આ તો અમે ક્ષેત્રમાં રાસ આવી એટલે ખાલી તમારે રોહ નહીં ઓ હારું તમે અહીંયા જો બહુ થોડક વાહન આ મેલતા કોણ બેઠું એ અમાર પુત્ર આ પોતી રે આઈ પોતી હગું કરવા નહીં ઓહ. તમારે જમાઈ હે હું જાતો હો હા જાતા હા હું હગો આરો બળ્યો અલ્યા કેમ છે કોણ તમે મને ચત ખબર હોય નહીં યાર કોઈ વાત નથી કરી તારા કાકે તું પેલા આપણે તમે આવા આવતા રહી દો હું મહેમાન હું મેં બનું આ બધા વાળા સંસ્કારી છોકરો છે ઓ ભાઈ હા હો આ બા તા કાકો કીધા કે વિડિયો બનાવો વો ઈ પ્રમોશન કરો હું પૈસા આવે પૈસા મહિનાના 4000 એલા હાસા તો કાકો તો હેર પાડો પણ જમી જબર મળ્યા છે કીધું હગુ કરી નાખો તારો તમારો વિડિયો બનાવેલા બનાવો ને હું શોખે હું વિડિયો નો પાહો આ નથી ભાજી જાય બનાવો તો વિડિયો મસ્ત બનાવો તારો નામ શું તમારું મારું નામ રાવતોજી રાવ તો બા રાવ તો બા તારે નાખી ભાઈ તમારો ઈ વાત હજી ન ના ખરી બા સમજી જો સમજી તમે જો હવે હો તમે જોઈ તો વાત કરશે પડી હારું અને થોડુંક શરમાવાનું રાખો માર કાકો કેવા રેડી તમે કાકો હારા હે હારે તમે થોડુંક શરમાવાનું રાખો અને વાત જો ફેલાવી ના પડે બહાર આર્યા હો શું કહેતા વસ્તી નહીં હારી પાણી સા ઈ તો બધું કરાવી થાય કાકે થઈ જ ને હાર હું ગામમાં જોતા શૂટિંગ કરવા આ તો પછી આ વિડિયો હારા બનાવતો જો એ હાર પણ મને આઈડી છે આઈડી હા દેશી ડોહા પૈસા રેડી હું જોઈશ હો. હાર હું જોઈશ તમારા સમય જબર મળ્યા હો પણ ચા જાવું લાયક તો અમારો બધું હદીનો કઈ હુદવા નહીં ગયો તો એમ તો અમાર પેથન પૈણ આવશે એટલે એને બહુ આવશે એટલે અમારે કઈ કાશ જ દી એક તો અમાર દોશી જાતો ને સારો હોય ત્યારે ખરા તાણે પિયર કરવું શું મારે હવે અવાજ નથી આવતો લાગે પેથો જાતો રહ્યો હગો એકલા બેઠા છે આઈ પણ બરા થોડુંક મેલી દેવાજો લાવાજી હગો હારો મળ્યો ને એટલે એકલા બેઠા લાવાજી હેજી તારા યાગણિયા પૂછીને લાધાજી જે કોઈ આવે રે આવકારો મીઠો આપજો હે જો કેવો આવકારો આવકારો એક નંબર હતો અને છોકરો કેવો છોકરા જલો રૂપાળો મારો બેટો તો કાળા મૈસી શું કરું પૈસાનો પાવર આમાં તો શું છે ખબર છે પૈસા ઘણા છે એટલે પૈસા લેતો ફાવશે મને હા હા આ ફોટો અમારે દીકરીનો બે કલર મેચ થાય છે ની રેડી છે હે એ બધું મેલો હગાની વાતમાં એમ છે હા કે ઘણા નહીં ખાલી 20 લાખ હાલ દોરા ઉડતું તમે અહીંથી ઉડતું ચા દઉં તમારી 4 વ્હીલ લઈને જાતા રહો તમે તો એટલે ચા 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 ભાઈ એટલે આ ખબર આવે ને એના પૈસા લાવડો હવે કા 20 લાખ હોતા છે પણ આ તો બધે આખી સમાજમાં બધે યાદ હારું પૈસાનું તો ઉભે હાટે કરવાનું પૈસા મફત થાય છે બંધારણ કર્યું બંધારણ આખી સમાજમાં બધે બંધારણ થઈ ગયું તો માર તો ભાઈ લેવાના છે પેલા આપણો વાપરવાનું નહીં પૈસા લેવાના છે. પેલી ભાતા ભરશો શું છે તમારે આપણો બધી કે પૈસા તો બોલે હા ભરશો આગા પછી મારે છોડવી પડશે હા બોલો હેડ આપણો હા અમે પેલા તમે પૈસા હાલવા હાટું 20 લાખ વ્યાજે લાવો હા હે ને? લાવ ઈ તો લાવો ઈ તો લાવવા જ પડે જત લાવો અલ્યા ભરતું જ નહીં આ તો અને હવે તમારે સોની અહીંયા આવે હા તો અમે તમને 20 લાખ આલ્યા હા. એમાં તો કઈ ફોંચી ખાવાય ના હોય તો તમારે થોડી શું દેવતા ખાય હા. અમે તો વ્યાજમાં જ મળી ના પર અમારો છોકરો તો વીરા વાત મને ચમ મારી રીતે મગજમાં ના આવી
મારા છોડી તો ભીખ માંગે નહીં ભાઈ. તાર શું અલા આ તો હું સમાજના વાદે સડી જોતો. હા તાર ના સડાય ને. આ અમુક જી રહ્યા ને બધાની વાત નહીં કરતો, હા. પણ અમુક જી 2% માણસો રહ્યા ને હા. બધા તો સારા છે. 2% માણસો પૈસા લે અને એના વાદે હું સડી ગયો. તો ના સડાય ને તમારે. એ વાત તો તમારી હાસી છે. હેડતા હેડતા સીડીમાં જ સડી દો પૂરા ડાયરેક્ટ. એ વાત તો હાસી, પણ શું કે આપણે બેન હવે નક્કી કરો, રૂપિયા નહીં લેવો મારે. શું કામ? નક્કી તો ડીજે લાવવાનું છે હમણે તમારે. ડીજે લાવું હે? શું હવે મારે નથી કરવું, એ ચમ નથી કરવું. ડીજે માં વળી શું છે? એટલે ભૂલી ગયા. સમાજની તમે ભાદરી વાત કરી તો સમાજમાં શું બંધારણ થયું છે? બધી સમાજમાં શું બંધારણ થયું? એ કોઈ એક સમાજમાં એ હાસી વાત ડીજે. નીચે બંધ અને ખાવામાં ખાલી મોહનથાળે શીરો રાખતો, બીજું કઈ ના રાખતા. એ હા. અમારા ગામના લેટવા બચારા મરી જાય છે તો મરી લેવા જાય છે. નહીં, બધાએ સમાજે વાત કરી પડી કે વધારાનો ખર્ચો કરવાનો છે નહીં. ને કે શું રાખવાનું ખબર? હા. આપણો હા. પનીરનું શાક, હા. પછી ઓલી અલગ અલગ ભાતળી નહીં આવતી મીઠાઈ, ઈ રાખવાની હતી. એટલે વાત એક કામ કરો મારી, હા. આ બધું અમે મુન હે ને અમારો પરિવાર આખો અલગ થી આવશે એટલે અમે જમાડતો પૂરું ખાલી. તો વાંધો નહીં. બાકી હે ને સમાજે શું કર્યું હા. છે કે વધુનો ખર્ચો કરવાનો નહીં, નહીં ડીજે, હા. નહીં વધુનું ખાવાનું, હા. નહીં વધારાનું મંડપ, હા. નહીં ફેન્સી ગાડીઓ, હા. નહીં સમજ્યા કે નહીં? ફેન્સી ગાડીઓ નહીં. ના અલ્ટો લઈને આવતો તમ તાર, અમે કઈ વાંધો નહીં. 2 મિનિટ જો. જો હા પેથા અલા કીધું તાર ઓલા ભાઈબંધને ના પાડ દે કે એમને માબુ તાવો ગાડી ના લઈને આવતા તમે. ક્યાં ભાઈ બંધ? અને ઓલી અલ્ટિકા લાવો. અલ્ટી કા ચાલે? ઓ ને ફંટી લાવો ને. અલ્ટો ચાલે? ફંટી ઘણી અલ્ટી ચાલે. ફંટી હા ફંટી લાવદી. હારું બુકિંગ કરાય પડી. અયા ક્યાં ભાઈ બંધ? હે અહીંયા આફ્રિકા ભાઈબંધ આફ્રિકા. પોતે વિડિયો બનાવે એટલે એ જાય છે. મને ફરવા લઈ જશે કે નહીં? હે? મને આપણે તો હળતા મળતા રહેશે. હાલતા મળતા અમે ભાઈ દેવો ભાઈ જવું ભાઈ જેવું રખાય આપણે ભાઈ તો. વિડિયો ચાલુ કર્યા હોત તો છોકરો તો સારો કમાય. ખર્ચા બી પણ નામ શું રાખશો? નવતાજી રાખાય. દાદા તારી કોમેડી રેડી. હવે રેડી, પણ હવે થાય મારે મોડું. હા. અને તમે છે ને આપણે આવ દો કાલની પ્રમદી એટલે આપણે મુહૂર્ત દોરાવવા પડું. રેડી આ ફટાફટ લગન કરવા, લગન સીધે વૈશાખ મહિનામાં લગન કરવા. કે તો મારી છાપ કરાવી લે. હે? મારી હું મારે કરવરાવ તો ગાડી નહીં આવતી ક્યાંય. હું મારી બેટી તમારી ગાડી આ અહીંયા રોડ બાજુ તમારે ખેતર નહીં જાય? હે? રોડ બાજુ રોડ બાજુ છે ને હા તો અહીંયા લગન રાખ દો, ગાડીઓ આવે પૂડું આપણે અહીંયા. એ રાખ પણ તમે લઈને આવ્યા હોત તો આ બધું ફેવરી સારું તો અમારે બળતરા વાળા થોડા. એટલે મને ચા પૂડું મારે ની ખબર નહીં. હે મારે હવે તમે કરો પ્રમદી આવી જાદો. હે પ્રમદી આવી જાદો. સારું કોણ વાંધો નહીં. મને હે તમે મારી આંસુ ખુલી નાસી. હા તા અને હવે આ પબ્લિક ને થોડું કપરું તો કોપર કે જય માતાજી મિત્રો. અત્યારે છે ને સમાજમાં અમુક લોકો છે જે દીકરીના પૈસા લે છે, પણ આ પૈસા લેવું છે યોગ્ય બાબત નથી અને સમાજે જે બંધન કરવું તેનું પણ પાલન કરવું જરૂરી છે. જય માતા. જય માતાજી. અને વિડિયો સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર કરી નાખજો. જય માતાજી.